જય લીલભાઈ માં રામ રામ સીતારામ. જય લીલભાઈ માં જય લીલભાઈ માં જય લીલભાઈ માં જય લીલભાઈ માં. Never stop the way, yeah. Clouds jumping in our head, my name, grasping into a life. Life is happy, but it's so insane. માતાજીની સ્થાપના ના કરવાની છે ને હવે માતાજીને કાં જવું એ દેવાતા ખબર નથી. હા એ તો બરોબર છે જાતો માતાજી ના હા જય લીલભાઈ માં જય મોસાના વાસરા. હા હા જે દાદા આ અમારો જો દાદાનું મંદિર બને ગામમાં આમાં દેવો હતો. જો રાજસ્થાનના પાણાથી મંદિર બને ને હું આવ્યો નારિયેળ વધારવા. અમારો આ ગામનો દાદો છે મોસાનો વાસરો ને દાદાને દયા જો દેવો તો આશીર્વાદ બધાયના, તમે બધા જોવાવાળાના બધા આશીર્વાદ. એટલે પાછું માતાજીનું જે કંઈ છે ને જ્યાં જવું છે જે દેશમાં જવું છે એ બધું પૂરું છે. બરાબર ને છે માતાજી બાકી ડોહો છે કડપમાં એકદમ. જય હનુમાન બાપા. જો આશ્રમમાં આવે ગયો. તો હું જ્યાં રાંઘરી આવીને અમારે મંદિર છે. આ રાંઘરીમાં છે એ બધા અમારા બાપ દાદા કઈ કહેતા ગયા બ્રાહ્મણની દીકરી હતી. સીતારામમાં મજામાં. તો એનો એક ઇતિહાસ છે કે જાન લૂંટાણીથી જીવતા સમાધિ લઈ લીધી હતી. તો અહીંયા રાંઘરીમાં હે હે મારી માં. બધું આવે છે. Mukosi poti keram jali malam. Mukosi malu manjane ma. બસ હા બધું નીકળે ને
જય લીલભાઈ માં રામ રામ સીતારામ. તો વિડીયો બનાવ્યા તારનું કાં બધું અટાણે ટેન્શન એટલું બધું ને ટૂંકમાં આગળ બધું કામ બંધારણ બાંધવું ને એટલે બંધારણ ને કોઠો બાંધીને વ્યવસ્થિત બોલવાનું નહીં તો કંઈ આપણે આવડતું ને તો જો માનું નામ લઈને પાછું બધું ચાલુ કર્યું. જો આજ ઘેરથી માતાજીનો દીવો કરે માને બાપાને બધાને પગીને લાગે ને જો નીકળ્યો. જો આ ટોપીવાળા સાહેબ એટલે મારો ફૂઈનો છોકરો થાય એટલે ભાવેશને તમે ઓળખો કે નહીં ઓળખો અમે જઈએ. તો મોટવાડાથી જો માતાજીના દર્શન કરે અને આગળની જે જર્ની છે એ ચાલુ કરી. જ્યાં માની ઈચ્છા છે જ્યાં જે કન્ટ્રીમાં જ્યાં લખ્યું છે જળ અંજર કામ કે બહુ આપણે એવું નથી કે આ બધું એટલે જો નીકળ્યો રાજાથી ઉઠતો ને નીંદર આવીને એટલો હરખમાં છે. એટલે કઈ ને એવું બીજું કઈ યાદ આવી જાય એટલે કે જો મોઢવાડે જઈએ ટ્રાફિક ફૂલ છે એમાં ધ્યાન સીતારામ. જય લીલભાઈમાં તો મારા પરમ મિત્ર નિલેશભાઈ ઓડેદરા અમે રસ્તામાં આવતા મોઢવાડે જઈએ ને ભેગા થેગા. હવે આજે નિલેશભાઈ અત્યારે રસ્તામાં આકસ્મિક મને ભેગા થઈ ગયા. આમ તો મને મળતા રહ્યા અને વર્ષોથી સંબંધ છે નિલેશભાઈ હારે, પણ એમણે વાત કરી અને એના ફાધર પણ મને મળ્યા હતા કે નિલેશભાઈએ એક ટ્રીપ જે એપ્રોક્સિમેટ 40 કન્ટ્રીઝની કરી, માતાજીની મૂર્તિ અને મોચાના સંતોષગીરી માતાજીનો ફોટો હારે રાખીને એમણે 40 કન્ટ્રી યુરોપ ને બધી અમુક કન્ટ્રી તો એવી હતી કે ત્યાં કોઈ પણ માણસને એન્ટ્રી ન થાય, બોર્ડર ક્રોસ ન કરવા દે, પણ માતાજીની દયાથી એકય કન્ટ્રીમાં એને વાંધો ન થયો, એક ટકોય તકલીફ પડી નથી એને. એ માતાજીના જ આશીર્વાદ કહેવાય. અમુક કન્ટ્રી એવી હતી કે ત્યાં એકય ભાષા એ સમજાવી ન હોગે, નો ઇંગ્લિશ આવડે નો બીજી આવડે, અને ત્યાં પણ એની બોર્ડર ક્રોસ કરીને કન્ટ્રીમાં. અને ખાસ તો ઉદ્દેશ્ય નિલેશભાઈનો એ છે કે આપણા મેરની સંસ્કૃતિ, આપણા લીરબાઈ માતાજી દેશ પ્રત્યેનો લગાવ, લીરબાઈ માતાજી પ્રત્યેનો લગાવ જે નવી જનરેશન વિદેશમાં ઉછરી રહી છે એને લાગણી થાય, ભારત આવવાનું મન થાય, આપણા માતાજી કોણ છે, આપણી સંસ્કૃતિ કોણ છે એ એને ખ્યાલ આવે.
નિલેશભાઈના ફોટા અને વિડીયો જોયા કે વિદેશમાં મેરની ચોયણી ખમીસ પહેરીને ચોકમાં આટા મારતા હોય ત્યારે આપણી છાતી ગજગજ ફૂલે કે વાહ મેરનો દીકરો. ત્યાં વિદેશની ધરતી પર આ રીતના જો આપણી સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરવા માટે ખર્ચે પોતાના ખર્ચે આટલા દેશો ફર્યા હોય, પોતાની ગાડી જોખમની તૈયારી કરીને જવાનું હોય, પણ માતાજી કોઈ દી જોખમ આવવા ન દે, કેમ કે માતાજી સાથે છે. લીરબાઈ માતાજીના, સંતોષગીરી માતાજીના આશીર્વાદ મોચાવાળા માતાજીના સાથે છે. એટલે એને એકઈ કન્ટ્રીમાં તકલીફ નથી પડી. ત્યાં પણ લોક પ્રતિસાદ જબર મળ્યો. ખાલી મેર સમાજ નહીં પણ અન્ય સમાજનો પણ લોક પ્રતિસાદ વિદેશમાં ખૂબ મળ્યો. બધાએ આવકારો મીઠો આપ્યો. હવે માતાજી પાસે જ્યાં પ્રતિમા મૂકીને આવ્યા છે નિલેશભાઈ, ત્યાંથી પ્રતિમા લઈ અને હજી આફ્રિકાની બધી કન્ટ્રી સહિત 30 કન્ટ્રીમાં જ્યાં મેરની વસ્તી થોડી છે ત્યાં બધે પ્રવાસ કરવાના છે. એ પ્રવાસ માટે હું નિલેશભાઈને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે ત્યાં પણ પ્રચાર પ્રસાર કરી બધાને મળી અને માતાજીનો ને આપણી મેરની સંસ્કૃતિનો, આપણી કાઠિયાવાડી સંસ્કૃતિનો પ્રચાર કરો. અને મિત્રો, મારે ખાસ એ કહેવાનું છે આજે નિલેશભાઈના મળ્યા તો કે મેર જેવી જ્ઞાતિ દુનિયામાં ક્યાંય નથી. એક પોરબંદર તાલુકામાં જ બહુમતી છે, રાણાવ કુતિયાણામાં તો એટલી બહુમતી નથી. છતાં મેરમાં જેટલા સંતો અને સુરવીરો થઈ ગયા આવડી નાની જ્ઞાતિમાં એટલા ક્યાંય નથી થયા. નાથા ભગતથી માંડીને કાળવો ઓળેદરો, કાંજલજી, વિમણ ખૂટી, વૈદે ખૂટી, જતમાલ બળેજા, વીર વિંજત, વિંજો ભગત, અનેક આમ હારમાળા. પોરબંદરના રાજને ટકાવી રાખવા માટે પણ મેરનો મોટામાં મોટો ફાળો છે. કદાચ એ વખતે ઇતિહાસકારોએ નોંધ ઓછી લે, પણ મને ગર્વ છે, નિલેશભાઈ ગર્વ છે, ને સર્વને ગર્વ હોવો જોઈએ કે આપણી મેર જ્ઞાતિમાં આપણે જન્મ લીધા, સારા કામ કરીએ જેથી બીજી જ્ઞાતિઓમાં પણ આપણું સારી છાપ પડે. અને સુરવીરતા આપણા લોહીમાં છે, લીડરશિપ, નેતાગીરી આપણા લોહીમાં છે. તો સારા ગુણો કેળવીએ અને અન્ય સમાજને પણ ફાયદો થાય, આપણા સમાજને પણ ફાયદો થાય એવું જીવન જીવીએ. જય લીરબાઈ માં, જય વાછડા દાદા, જય માતાજી, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. તો નિલેશભાઈ આ રસ્તામાં ભેગા થયા અને માતાજીની દયા અહીંથી ને અમને બે ભાઈઓને કે અમે બે એક નામથી છે, પણ અમને હું હાવ નાનો હતો તેથી બહુ ભાવ છે. હા, તો સારું હાલો. તો રામ રામ, સીતારામ, જય લીરબાઈ, જય રામ. તો જો બગોદર પૂગે ગયા, રસ્તામાં નિલેશભાઈ ભેગા થયા હતા, સીધા જાય મોઢવાડા. સ્પીડ રાખ્યો નકમ પછી એરપોર્ટને ટાઈમે નહીં પૂગા. જય લીરબાઈમાં. જો મોઢવાડે આવે ગા માતાજી જઈએ.
જય લીલબાઈમાં તો જો મોઢવાડેથી એવું જઈએ કે હવ માતાજીના દર્શન કરે ને નીકળે છે. જય લીલબાઈમાં જો તો અમે કેવું ઉગે આવ્યા. જય મા શક્તિ. જય માતાજી. જય મા શક્તિ. આજની દીકરી લીલબાઈની દીકરી કુતિયાઈ એની સમાધિ છે. ચોપડીમાં છે લખેલું 8 કાં 10 વર્ષની કંઈક ઉંમર ઊભી ને માતાજીની સમાધિ લીધી હતી અને બાપાને જીવ આપ્યો હતો, પિંડદાન કર્યું હતું. તો તમે ખાલી વિચારતા કરો કે માતા એટલા શક્તિશાળી પણ દીકરી પણ 8-10 વર્ષની ઉંમર ઉઠીને આ જ જીવતા સમાધિ લીધી. એ પણ પાછા 3 દી પછી તે જવાબ દીધો. જય લીલબાઈમાં. તો જો કહેવાય છે અમે નીકળે કે આગળ એ હિંહલીથી પછી કંડોળે થઈ ને નકળ આજ ટાઈમ જેવી માતાજીની મરજી કે આજ મોડું ન થઈ જાય તો સારું. જય લીલબાઈમાં તો જો અમે મોઢવાડે કહેવાયથી મોઢવાડાથી હિંહલી જાય. આપણી માં છે, આપણી નો ફેરવીએ શું ફેરવીએ.
ભૂલ હોય થતી હોય તો કેમ હું આમાં મૂકી ના 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 માં કોઈ મોટો માણસ ને ના 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 ભૂલ કેવા માને માં જો માયા તે ભૂલ કેવા હોય મને તો એ થતું કે માં આપી છે તો બધા જાય ફેરવે તો આની ભૂલ થઈ એ તો માહી ભાવ દીધો ને ગુજરાતી નકર તો ઘણે જાય આવે નથી જતા કઈ બાપરે માં માં વસ્તુ છે ને એ કોઈ પણ એ અટાણે આપણે લખીએ કે થોડે શીખીએ કે મારો દીકરો હે તો માં શકે જય લીલભાઈમાં તો જો ઇંગ્લીશથી નીકળ્યા કંટોળા જઈએ રસ્તામાં કોઈ ભટકે જાય છે તો રામ રામ સીતારામ જય લીલભાઈમાં કરી નાખ્યું જઈએ હવે તો કંડોળે જો આવે ત્યાં લગ્ન છે આપણે છે ને સાનામાના આવલીકોણ દરવાજાથી દર્શન કરે ને ત્યાં જાય તમે આવતા રહ્યા લંડન જય મા સાહેબ ભાઈ જય લીલબાઈમાં તો કંટોળાથી જો દર્શન કરે ને રાજકોટના હાઈવે ઉપર જો નીકળેગા તો આગળ મળીએ એરપોર્ટથી તો જો રાજકોટ એરપોર્ટથી પૂગી ગયો જય લીલબાઈમાં તો એરપોર્ટમાં એન્ટર થઈ ગયો પછી ચેકિંગ થતું ત્યારે હું વિડીયો લેતાને ભૂલાઈ ગયો હતો કે આ પાછી હમણાં ટેવ બધી ભૂલાઈ ગઈ હતી એટલે બોર્ડિંગ થાય હવે એન્ટ્રી ઇન્ડિગોની એરલાઇન જાય છે બાકી ચેકિંગ કરે એક જ છે ને એક જ છે ચાલો હાલો હવે આગળ પાછું યાદ આવી જાય એટલે વિડીયો બનાવતો રહે ભૂલાઈ જાય આ ટેવ હમણાં ભૂલાઈ ગઈ હતી સારું નિંદર થઈ નથી એટલે થાકી ગયો પછી મળીએ રામ રામ સીતારામ તો જો મારું કાસ બહારથી ભર્યું એટલે બહારનું કંઈ દેખાતું ને
બાકી હું ફ્લાઇટમાં આવે ગયો नमस्ते। अब हम आपको सुरक्षा संबंधी जानकारी देंगे। રાજકોટથી જા कृपया મુંબઈ ध्यान दें कि इस विमान आपसे निवेदन है कि खुद सुरक्षा निर्देशों पर ध्यान दें। પોરબંદરના ગોરબાપા પાસે ભટકે જાઓ Switzerland આપણે લેણા દેણી તો છે જ. safety instructions of this aircraft. Please note, મારે the બ્રાહ્મણ location of safety equipment may vary from that of others. You are requested to pay attention to the cruise safety demonstration. ફ્લાઇટમાં બેઠા ભાઈને કીધું હું કાં થોડોક હાઈટ કેમ દબાવો કે તમે દબાવો કઈ ગમે પોરબંદરના છે તો અમે કહીને જ કઈ નથી આગળ यह आपकी सीट बेल्ट है। सीट बेल्ट ઉઝબેકિસ્તાન મજા આવે કામ કોઈ પોરબંદરનો હોય તો પોરબંદરના લોકો ક્યાં ક્યાં છે જય મહેતા એવા કેટલા લોકો છે ऑक्सीजन मास्क को अपने सामान्य रूप से फासले करें। તો ફ્લાઇટથી ઉતરી ને જો મુંબઈ એરપોર્ટ હાલો રામ રામ સીતારામ. તો જો હું ફ્લાઇટમાંથી પાછો આવે ગો જો આ સીટ ઉપર બેઠો મારી બેગ પણ આવે ગઈ ને જો બધા પોતાની બેગ લઈ પટો હાલે. હજે મારા બે બંબુડા છે. બંબુડા હા ભૂંગરા કહેવાય કે આ કામ છે ને પરિસ્થિતિ મારા હારી જ આવી રમતું રમે બધાને બધું હાવ ઈઝી રીતના થતા મારે જ કઠણાઈ હોય ગીત ને ગીત લોસા ને લબાસા. એટલે જો મારો બેગ સુટકેસ આવે ગઈ બે બંબુડા આવે જાય ને એની વાત જોવા. બાકી મારી બીજી ફ્લાઇટ છે રાતના છે તો એવું કે હું તો આમ બંને એટલે શાંતિથી બેઠો. ઓકે જય માતાજી ભાઈ ઉતા પોરબંદરના જય લીરબાઈમાં. તો હું મારું બધું પતાવે મારું આ બંબુડું અહીંયા આવે હતું જો આવ્યો. મારી એરલાઇન છે પણ એનું કાઉન્ટર નથી ખુલ્યું પણ તમે જોવો જો આ ખોખામાં કૂતરું જાય કાંક બેસાડું કારુંનું ભહે તો આવ્યો જોવા જોઈએ જ ને એના પાસે જઈએ. कहाँ ये यहाँ से कहाँ जा रहा है? कोलंबो. ऐसे अलाउड होता है? इसकी क्या प्राइस क्या होती है? वो रिजर्वेशन में वाले में हम लोग को सिर्फ इधर मेल आ जाता है एक्सेप्ट करने का. तो एयरलाइन से ही बात करने का मुझे भी कुछ ऐसा कर ले जाना हो या कुछ करना तो हो. कौन से एयरलाइन से जा रहे हो उनसे बात करना. वो सब प्राइस सब बता देंगे. और ये बॉक्स भी वो लोग देते हैं ना? नहीं बॉक्स करने को खरीदना. अच्छा તો કોઈ નહીં જો આ રીતના કૂતરા બૂતરા લઈ જવા હોય તો તમે લઈ જઈ શકો. तो जो लोग दूसरी कंट्री से बोलते थे ना पहले कि ऐसा कुछ था कि इंडिया अंग्रेज लोग ऐसा बोलते थे कि नॉट इंडियन अलाउड नो इंडिया ना कूतरा अलाउड. તો એને કે એને હવે એમ કહેજો કે ઇન્ડિયાના કૂતરા છે ને હવે છે ને બહાર જાય. એટલી તરક્કી ઇન્ડિયાએ કરી. તો હારું કાઉન્ટર ખુલ્યું બધા આજે ઉભ્યા. પેલું ઘરાક જ હું છે એની દુકાન ખોલી જો. રાતના વાગ્યા 2:30.
તો ચાલો પછી મળ્યા. જય લીલબાઈમાં બધું જે જો હાલે પ્રોસેસ, અમારું બંબુણું હોય કે કાંઈ મારા ભેગો હોય કે સ્કેન કરવું. હું કરે ભાઈ, હું કંઈ લઈને નથી જતો, પણ તમારે તમારી જે કરવાનું થતું હોય તો કરવું જ પડે. જે કાયદામાં આવતું હોય તો એમાંથી નાખીએ. આખે આખું સ્કેન થાય જો એ અંદર જોઈ લો ભાઈ, જોવે કે આમાં કામ છે. હાલો તોપ આવી ગઈ. क्या मैं जा सकता हूँ? ओके थैंक यू. તો સારું હાલો હવે. રામ રામ સીતારામ, જય લીલબાઈમાં. તો મારા ગેટ ઉપર હું આવી ગયો. એવા વ્લોગને હવે અહીંથી હું યુરોપમાં એન્ટર થાય પછી બીજો વ્લોગ અહીંથી આ વ્લોગ પૂરો કરે. યુરોપમાં જઈને બીજો બનાવ્યો કે સવારના વાગ્યા કેટલા 5 બધા સૂતા હજ. આ સ્કીન હોય આમાં બધાય તમે ભાઈ હોશિયાર જ છે. કામ મારે તમને દેખાડવું ભૂલે જવાય ગામ. તો સારું હાલો, બાકી યુરોપમાં જઈને પછી બીજો વ્લોગ ચાલુ કરી. તો એકાથી સીટ કે નહીં કપડે લાવ જે પછી 2 કલાકની વાર તો હુવે છે ના જ્યાં ઘડીક આરામ કરે. તો જય લીલબાઈમાં રામ રામ સીતારામ. બાકી જોઈએ ને ધબાકા ભડાકા બધું ઘણું કરવાનું બાકી છે. ઘણાય જવાબ દેવાના બાકી છે. ઘણાય સમાચાર આવ્યા એ દેવાના બાકી છે. તો ઘણાયને દુખાવા, ઘણાયની વાતું, નેક્સ્ટ ટ્રીપની બધું મને યાદ છે. मैं कुछ भूलता नहीं हूँ, सब कुछ मेरी हार्ड डिस्क में जमा हो जाता है. तो सबको सब शांति रखना, सबको जवाब मिल जाएगा सबका. એટલે આવું છે બધું. એટલે મારાથી નહીં પુગાય ને મારી માં જવાબ દીએ આય કરે ને હું કરે ને આ કરવા આવે ને ઓલું કરવા આવે ને કઈ વાંધો નહીં. મારો બાપુ બધાય માતાજી છે ને હાજાને જેવા રાખે ને બધાય બુદ્ધિ હારી કરે, સારું વિચારે હવે. બાકી જવાબ બધાય દીધું. બાકી નેક્સ્ટ વિડીયોમાં હાલો. તો થોડોક થાક્યો, નીંદર નથી કરે એટલે બાકી પિસ્તોલ જેવો જ છે. તો હાલો, જય લીલબાઈમાં.